Hello, friends. Good morning, everyone. How are you all? I hope you are well and hearty. Today, I am going to teach you unit number 4 longer, sharper, bigger. તો મિત્રો આજે હું તમને તમારું ચોથું યુનિટ લોંગર શાર્પર અને બિગર વિશે સમજાવીશ. સો લિસન ટુ મી કેરફુલી એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ લેસન. Let's start. સોહનસેન વોઝ અ પ્રિન્સ. સોહનસેન એક રાજકુમાર હતો. હી હેડ 3 ફ્રેન્ડ્સ. તેને 3 મિત્રો હતા. લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. લોંગર લેગ્સ એટલે કે લાંબા પગવાળો, શાર્પર આઈઝ એટલે કે તીક્ષ્ણ દ્રષ્ટિવાળો, એન્ડ બિગર બેલી એટલે કે મોટા પેટવાળો. તે હેડ સ્પેશિયલ પાવર્સ. તેઓ પાસે એક સ્પેશિયલ શક્તિ હતી. ઇન ધેટ લેન્ડ અનધર કિંગ હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. તે પ્રદેશમાં, તે રાજ્યમાં એક બીજો રાજા હતો કે જેને એક સુંદર કુંવરી હતી. મેની યંગ પ્રિન્સેસ હોપ્ડ ટુ મેરી હર. અને ઘણા રાજકુમારો, યુવાન રાજકુમારો છે એની જોડે લગ્ન કરવા ઈચ્છતા હતા, આશા રાખતા હતા. બટ ધ કિંગ હર ફાધર ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. પણ તેણીનો પિતા છે, જે રાજા છે, એ તેણીના લગ્ન કરાવવા માંગતો ન હતો. ધ કિંગ વોઝ અ મેજિશિયન. અને રાજા છે એક જાદુગર હતો. સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. તેથી તેણે 3 ડિફિકલ્ટ એટલે કે મુશ્કેલ, અઘરી ટેસ્ટ એટલે કે પરીક્ષા રાખી. 3 અઘરી કસોટી રાખી. ઈચ ડે હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ ડિફરન્ટ પ્લેસ. અને દિવસે, દરરોજ એટલે કે જ્યારે એની જે કસોટીના જે દિવસ હતા, તો કે ઈચ ડે, દરેક દિવસે તે રાજકુમારીને એક દૂરના પ્લેસ પર સંતાડતો. ધ પ્રિન્સ હેડ ટુ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. અને આ કસોટીની અંદર રાજા દરેક દિવસે એની કુંવરીને અલગ અલગ પ્લેસ પર દૂર સંતાડે. અને પ્રિન્સે શું કરવાનું, રાજકુમારે શું કરવાનું, તો કે ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. પેલેસ એટલે મહેલ. અને રાજકુમારે શું કરવાનું, તો કે એને પેલેસ પર પાછી એને શોધીને લાવવાની. મેની પ્રિન્સેસ ટ્રાઇડ બટ ફેલ્ડ ઇન ધીસ ટેસ્ટ. ઘણા રાજકુમારોએ પ્રયત્ન કર્યો પણ બધા કસોટીમાં ફેલ થયા. સો ધ કિંગ ટર્ન્ડ ધેમ ઇન્ટુ અ ડોંકી વિથ હિઝ મેજિક પાવર. તેથી તેણે એ રાજકુમાર જે ફેલ થતા એને એક ડોંકી એટલે કે ગધેડો બનાવી દીધો. એના જે જાદુઈ શક્તિથી એને ગધેડો બનાવી દીધો. સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ. સોહનસેન રાજા પાસે ગયો. ધ કિંગ સેડ, આઈ હેવ હિડન ધ. સોહનસેને કહ્યું કે આઈ હેવ હિડન ધ. સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ. સોહનસેન રાજા પાસે ગયો. ધ કિંગ સેડ, રાજાએ કહ્યું, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર. રાજાએ કીધું કે મેં રાજકુમારીને કોઈ જગ્યાએ સંતાડી છે, છુપાવી છે. ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ. ફાઇન્ડ હર આઉટ એટલે તેને શોધી લાવ, અને સનસેટ એટલે કે સૂર્યાસ્ત પહેલાં મારી સામે એને તું લઈને આવ મારી પાસે. ધ શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન 100 miles અવે. અને શાર્પર આય એટલે કે એનો જે ફ્રેન્ડ હતો ને, એ 3 ફ્રેન્ડ, એમાંનો એક જે શાર્પર આય હતો, તીક્ષ્ણ દ્રષ્ટિવાળો, એણે આજુબાજુ બધે જોયું અને કીધું કે ધ પ્રિન્સેસ છે એ દૂરના એક પર્વત ઉપર, માઉન્ટેન એટલે પર્વત પર, કે જે 100 એટલે કે 100 માઇલ દૂર આવેલો છે, ત્યાં સંતાયેલી છે, ત્યાં એને છુપાવેલી છે, પર્વતની ટોચ પર. ધેન લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ. અને પછી લાંબા પગવાળો છે એ પવન જેટલા વેગથી દોડવા લાગ્યો. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક ઓર સનસેટ. એ સૂર્યાસ્ત પહેલાં અથવા તો અંધારું થાય ને એ પહેલાં રાજકુમારી સાથે પાછો આવી ગયો.
ધ કિંગ વોઝ એંગ્રી. રાજા ગુસ્સે થયો. ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ. બીજા દિવસે રાજાએ કહ્યું, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ. રાજાએ કીધું બીજા દિવસે કે મેં રાજકુમારીને કોઈ બીજી જગ્યાએ છુપાવી છે. હિડન એટલે છુપાવેલી છે. બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધ સનસેટ. સૂર્યાસ્ત પહેલાં તું એને મારી પાસે લાવ, મારી સામે લઈને આવ. શાર્પર આઈઝ લુકડ એન્ડ સેડ. શાર્પર આઈ એટલે તીક્ષ્ણ આંખવાળાએ દ્રષ્ટિવાળાએ જોયું અને કહ્યું, ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ ગોલ્ડન લીફ. રાજાએ તેણીને એક સોનાના પાંદડામાં પરિવર્તિત કરી નાખી છે, એટલે કે સોનાનું પાંદડું એને બનાવી દીધી છે. શી ઇઝ 200 માઇલ્સ અવે. તેણી 200 માઇલ દૂર છે. ધ લીફ ઇઝ શેકિંગ ઇન ધ વિન્ડ. અને આ પાન છે એ શેકિંગ એટલે કે હલી રહ્યું છે અથવા તો લટકાવેલું છે. ધ લીફ ઇઝ હેંગિંગ ઇન ધ વિન્ડ. એ પવનમાં એ લટકતું છે. લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ. અને લાંબા પગવાળો છે એ પવનથી પણ વધારે દોડ્યો, કેમ કે આ વખતેનું અંતર છે ડબલ હતું, 200 માઇલ દૂર હતી. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટફોલ ઓર સનસેટ. અને તે રાજકુમારીની સાથે સૂર્યાસ્ત થાય ને એની પહેલાં આવી જાય છે, રાત્રિ પડે એની પહેલાં આવે છે. ધ કિંગ વોઝ એંગ્રીયર. અને આ વખતે રાજા વધારે ગુસ્સે થયો. ઓન ધ થર્ડ ડે ધ કિંગ સેડ. ત્રીજા દિવસે રાજાએ કહ્યું, કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ. અને ત્રીજે દિવસે કહે છે કે સૂર્યાસ્ત પહેલાં તું પાછું આવજે. એવી રીતના ત્રીજી શરતમાં જ્યારે રાજકુમાર જાય છે. અગેન શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. અને ફરીને તીક્ષ્ણ દ્રષ્ટિવાળાએ ફરીને ચારે તરફ જોયું અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર. રાજકુમારી છે બિલકુલ, ક્વાઇટ એટલે બિલકુલ, બિલકુલ નજીક છે. QUIT ક્વાઇટ એટલે નજીક, તદ્દન નજીક. અને QUI ક્વાઇટ એટલે તદ્દન બિલકુલ. અને QUIET ક્વાઇટ એટલે શાંત. બરાબર, હોમોફોન છે. ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર. અને રાજકુમારી છે એ બિલકુલ નજીક છે. ક્લોઝર, વેરી ક્લોઝ મતલબ કે ખૂબ નજીક છે. શી ઇઝ એટ ધ બોટમ ઓફ વેરી ડીપ લેક. તેણી ખૂબ ઊંડા તળાવના તળિયે છે. લેક એટલે તળાવ. ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ સિલ્વર ફિશ. અને રાજાએ તેણીને ચાંદીની માછલી બનાવી દીધી છે. ધ ફોર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક. અને ચારેય મિત્રો છે એ તળાવના કિનારે ગયા, તળાવ પાસે ગયા. નાવ ઇટ ઇઝ માય ટર્ન સેડ બિગર બેલી. અને હવે બિગર બેલી બોલે છે કે હવે મારો વારો. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર. તેણે પાણી પીવાનું શરૂ કર્યું. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક. તેણે પાણી પીવાનું શરૂ જ કર્યું, મતલબ કે એ શરૂ રાખ્યું એને પીવા જ લાગ્યું વધારે ને વધારે. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી. અને આ તળાવ લગભગ ખાલી થઈ ગયું. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. ને રાજકુમારે આ માછલી છે જે ચાંદીની હતી, સિલ્વર ફિશ, એને પકડી લીધી. ધ ફિશ ટર્ન્ડ ઇન્ટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. અને માછલી છે એ સુંદર રાજકુમારી બની ગઈ. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. અને બંને રાજકુમારી અને રાજકુમાર ખુશ હતા. દે વેન્ટ ટુ ધ કિંગ. તેઓ રાજા પાસે ગયા. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી. રાજા ખૂબ ગુસ્સે થયો. ધ પ્રિન્સ ટર્ન્ડ હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. ધ પ્રિન્સ ટર્ન્ડ હિમસેલ્ફ. ને રાજકુમાર છે હિમસેલ્ફ એટલે પોતાને એક ક્રો એટલે કે કાગડો બનાવી દે છે અને એ જંગલમાં ઉડી ગયો. તો મિત્રો અહીંયા તમારો આ પાઠ પૂરો થાય છે. એની અંદરના પાછળ કેટલાક પ્રશ્નો આપેલા છે, જોઈએ. MCQ છે. હુ વોઝ સોહનસેન. સોહનસેન કોણ હતો? 4 વિકલ્પ આપેલા છે, 4 ઓપ્શન છે. અ કિંગ, અ પ્રિન્સ, પ્રિન્સેસ ઓર મેજિશિયન. સોહનસેન કોણ હતો મિત્રો? તો કે એક પ્રિન્સ હતો, એક રાજકુમાર હતો. યોર આન્સર વિલ બી બી. બી તમારો આન્સર રહેશે, પ્રિન્સ. સેકન્ડ નંબર, વાય ડીડ ઓલ ધ પ્રિન્સેસ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ. અને બધા રાજકુમારો છે એ રાજકુમારી સાથે શા માટે લગ્ન કરવા માંગતા હતા? એનું રીઝન શું હતું? 4 રીઝન આપેલા છે.
Because she was beautiful princess. Because they wanted to become king. Because the king was magician. Because the princess wanted to become. Okay? તો તમારો આન્સર એ રહેશે કારણ કે રાજકુમારી છે એ ખૂબ જ સુંદર હતી. 3. Where did the king hide the princess first time? રાજાએ રાજકુમારીને પહેલી વખત ક્યાં સંતાડેલી હતી? ઓપ્શન જોઈએ. ઇન ધ જંગલ, ઇન ધ રિવર, ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન ઓર ઇન ધ લેક. તો તમારો આન્સર થશે સી, પર્વતની ટોચ પર. હુ બ્રોટ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ? જંગલની અંદરથી રાજકુમારીને કોણ પાછું લાવ્યું? શાર્પર આઈઝ, પ્રિન્સ, બિગર બેલી યા લોંગર લેગ્સ? લોંગર લેગ્સ. આન્સર ડી. હુ ડ્રેન્ક અ હોલ વોટર ઓફ ધ લેક? તળાવનું બધું પાણી કોણ પી ગયું? એ બિગર બેલી. હાઉ ડીડ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ? અને અંતે રાજકુમાર અને રાજકુમારીએ શું અનુભવ્યું? હેપી, એંગ્રી, અનહેપી યા સેડ? હેપી, ખુશ થયા. ઓકે, દેટ્સ ઓલ. થેન્ક યુ વેરી મચ.